ભાઈ નીલેશભાઈ વાત કરી હતી ને એ બધા હવે મજા આવે એને ટાઈમ બગીનું કરી નાખ્યું આમાં બધા રંગ આવે ભાઈ ટાઈમ ટુ ટાઈમ સારું લાગે એ વખતે એ બધી વાતો ન બનાય ભાઈ ભાઈ વાત કરી છે ને કે હોનાની કટકી લોખંડની કટકી બે ભેગા થયા હોનાની કટકી ને લોખંડની કટકી બે ભેગા થયા અને હોનાની કટકીએ લોખંડની કટકીને પૂછ્યું કે મારો ઘાટ ઘડાય તે પડખે વાળા બીજાને નથી ખબર હતી કે મારો કઈ રીતે ઘાટ ઘડાય છે અને તારો ઘાટ ઘડાતો હોય ત્યાં 5 ગામના સીમાડા ગજવે છે ભડા પડી તેથી લોખંડની કટકી બોલી હતી તારો ઘાટ ઘડાય ને તેથી બોલી હથોડી હોય છે એની હોય કે તમારા લોખંડની હોય એની મારી પાસે હાથો હોય નાનો હોય એ શેનો હોય તો કે લાકડાનો હોય અત્યારે ફાઈબર ના થઈ ગયા છે પણ અમારા ઘાટ ઘડાતા હોય ને ભાઈ અમારા ઘાટ ઘડાતા હોય તેથી અમારી માથે ઘરના ઘા પડતા હોય ને એ અમારા લોખંડના હોય એની માથે એરણું હોય ને એ અમારી લોખંડની હોય અને અમને અમારા જેથી ઘા મારે ને તેથી અમને અમારાના ઘા બહુ ધોયલા લાગે અમારા અમને મારે તેથી અમને આ હુડા આવે મારી જો વગડાની માલ પાય કદી એ ઓલું સંદન નું જાડવું એક દી કોણ મારે વગડાની માલપા વનરાયની માલપા સંદન નું ઝાડવું પાડી છે ને સંદન ના ઝાડવાનો ધીનો ધીનો કોટો ફૂટ્યો આખી લીલી વનરાય હતી ને ઉકળ સડી ગઈ ઓહો આપણા વનરાયની માલપા સંદન નું ઝાડવું થયું છે આખી વનરાય હતી મોજમાં આવી ગઈ ઓહો આપણા સંદન નું ઝાડવું જો આપણી વનરાયની માલપા કારણ કે સાહેબ સંદન નું ઝાડવું ઉગે ને સંદન ના ઝાડવે સાહેબ હારા હારા પક્ષી આવીને બેહે ત્યાંથી સુગંધ આવે પણ એની વનરાયની માલપા જેથી વાહના હોટા ઉગે ને તેથી વનરાયુ રોવા મળે અમારી વનરાયુ આ વાહના હોટા ઉગે ને વનરાયુ હું કામ રોવે કારણ કે બરોબર આમ જામી જાય ને કાંડા જેવા થાય મોટા લાંબા લાંબા અને બરોબર આવો ચૈત્ર વૈશાખ નો ટાઈમ આવે ચૈત્ર વૈશાખ નો ટાઈમ આવે અને બરોબર મજરી રાતે આમ પવન ફૂંકાવાનું ચાલુ થાય ખરાબ બપોરે પવન ફૂંકાવાનું ચાલુ થાય અને ઓલા વાહના હોટા હોય ને આમાં હામી ગહાવા મળે હામી ઓલો કે હું ન મૂકું ને ઓલો કે હું ન મૂકું અને વાહના હોટા જેથી હામી ગહાય ને અને ત્યાંથી ઓલા તીખારા ખરે ને એ તીખારા હેઠા પડે એટલે આખી વનરાયમાં આગું લાગી જાય એ હાટું વનરાયું રોવે બાપ વનરાયુની માલપા આગું લાગે એમ સાહેબ આપણા પરિવારમાં છે કોક એવો ભૂવો હારો થઈ જાય ભાઈ માતાની કમાણી કરવા વાળો ભૂવો દાદો આપણો આગળનો સાહેબ એવો થઈ ગયો હોય આખું કુટુંબ તારી લે આખું પરિવાર તારી લે માતાની કઈ કમાઈ કરી જાય ભગવતી જોગમાયા માતાજીની કમાઈ કરે માતાજીની ભક્તિ કરે એટલે સાહેબ આખો પરિવાર સુખી થઈ જાય એની 72 પેઢી સુધી ભૂવાનો વ્યવહાર આલ્યો આવે કોના ભૂવાની માતા કે અમારા ફલાણા ભૂવાની માતા છે હે કયા ભૂવાની માતા કે અમારી ફલાણા ભૂવાનું ધર્મ છે ભાઈ પણ સાહેબ એ ભૂવાનું સંદનના જાળવા જેવું કામ છે અને આમાં પાછા હાગના હોટા જેવા થયા હોય ને દેવીને અડાણે જાવું પડે મેરડીને તારે કયેલો વ્યવહારો મેરીને જાવું પડે પછી કે અમારી માતા કામ નથી કરતી ભાઈ દાણા જોવો ને
અમારી માતાજી કઈ કામ નથી કરતી, અમારા ભુવાજી કઈ કામ નથી થતું. અમાર લાગે અમારા મઠમાં માતા નહીં હોય, બાર દાણા જોરાવા જાય ને, પણ ગાંડા મઠની માલિપા તો ઈની બેઠી છે, તને તારી માતા માથે ભરોસો નથી ગાંડા. મઠની માલિપા ઈનો ઈ ભૂવો છે ને ઈની માતા છે. માતા નથી ફરી ગઈ, બોલીને તું ફરી ગયો છો, અને તું બોલીને ફરી જા ને એટલે વહમી વેળા પછી તને આવે તારી માતાને કાંઈ ફેર ન પડે ગાંડા. માતાને મેલીને કોઈ દી જવાય નહીં, જવાય નહીં, જવાય નહીં. આપણે આ અમુક ભોજ સાહેબ બધા દાણા જોતા હોય, ભાઈ બધાના દાણા જોતા હોય, પણ સાહેબ એક એટલો ભરોસો રાખજો કે દુનિયાની મારી પાસે તાર છે તો આપણી માતા અને માર છે તો આપણી માતા, પણ માતાને મેલી નથી જવું સાહેબ. એનો પાલક મેલી ન જાવ ને પછી દુનિયાની મારી પાસે તમે કદાચ અવળા નાખો ને હવલા કરવા ન આવે ને તેથી તો તમારા બાપ દાદા ના વ્યવહારની દેવીને કોણ માને. ભાયુ ભાયુ જગદી વિખોટા પડી જાય પણ દેવીને મઠમાં હરવું જ લાગે. પછી એટલે આપણી માતા કામ નથી કરતી, મારે બીજા મઠમાં પડી જવું છે, મારે આઈને જ રહેવું, મારે બીજો મઠ કરી નાખવો છે, મારે તારી ભેગું માતાજી નથી પૂજવી જા, મારે નોખો મઠ કરીને મારે નોખી માતાનો મઠ બનાવો જા. સાહેબ નોખા મઠ બને ને એ અંદર બેઠી બેઠી એને સારું ન લાગતું હોય બાપ. કારણ કે સાહેબ જ્યાં મુઠ્ઠી છે આમ રહે ને ભાઈ, ત્યાં સુધી આનું કોઈ વસ્તુ ન થાય, પણ જેથી આમ થઈ જાય ને તેથી ધીમે ધીમે આંગળીઓ ભાંગવા મળે હો બાપ. અને માતા છે ને એને આમ વાલી છે, એને પાસે આંગળીઓ અહીંયા હરખી વાલી છે મુઠ્ઠીની વાલી, એને એક આ બીજી દોયલા લાગે નહીં, મારી દેવી ને લાગે નહીં. જગત માથે યાદ માતા માતા, બસ માતા સિવાય બીજું નામ અમુક ભુવાના ખોળે આવે. અને પાછા અમુક ભુવા થઈ જાય, કેટલા ભુવા આગળના અમારા ભુવા એવા થઈ જાય, તમારા ભુવા એવા થઈ જાય. એવી માતાજીની કમાઈ કરી હોય, એવી માતાજીને ભજી હોય, લગભગ અત્યારે હું તો ક્યાંય નથી ભાળતો એવી કોઈ ભુવા આગળ કમાઈ. અને જેથી જાહેર થઈ આપણે જાહેરમાં કહી દઈશું સાહેબ કે આ માણા આગળ કમાઈ પડી છે. પણ સાહેબ અમુક આગળના ભુવા એવા થઈ જાય, આગળના વડવા એવા થઈ જાય, એ બધાના અમથા ઇતિહાસના સો આપણે નામ નથી લખાઈ ગયા. અમથા આપણે નથી કહેતા અમારા ફલાણા બાપાની માતા, એ દુનિયામાં ધારો એ કરી દે અમારા ફલાણા બાપાની માતા, પણ એ બાપાએ માતા આગળ સાહેબ એ માતા આગળ કમાણી એવી કરી હોય, માતા આગળ કમાઈ એવી કરી હોય, ભગવતી જોગમાં માનું ભજન એવું કર્યું હોય, અને માતાનું ભજન કર્યું હોય ને ભાઈ, પછી કદાચ એની છેલ્લી વેળા હોય ને, છેલ્લો સમય હોય કે હવે આ લોક છોડીને પરલોકની માલિપા વયા જવાના છે, 80-90 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, 80-90 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, અને પછી એમ થાય કે હવે આ લોક છોડીને પરલોકની માલિપા વયા જવાના છે, હવે યમરાજા દેખાવા મળ્યા છે. તેથી સાહેબ માતાને ઈ ન્યા ખાટલાની માલિપા હું તો કેતો જોઈજે ઓ મારી 71 પેઢીએ એ મારી માતાજી મારા બસડાને એકલા મેલીને જાજી નહીં. આવો સંજય ભુવા આવો. હા હવે હાસુ વાતું હવે બધી થાય છે. 71 પેઢીએ મારી વસ્તીનો વ્યવહારો લાવા દેતી નહીં, મારા બાપ દાદાના વ્યવહાર. એક ખાટલાની મારી પાસે શેલી મરણ પથારીએ હું તો કેતો હોય, અને ઈ શેલી મરણ પથારીએ બીજા હાટું નહીં, એના હાટું નહીં, એની વસ્તી હાટું જ માંગતો હોય. અને ભૂવો છે ને ભાઈ, ખરેખર ભૂવો છે સાહેબ, ઉકળા જેવો છે. વસ્તીની મારી પર સારું થાય ને તો વસ્તી વખાણ કરે, ભાઈ વખાણ કરે, ઓહો અમારી માતા અમારા ભુવા દાદા કેવા કામ કરે છે. પણ એક કામ ન થાય ભાઈ, એટલે એનો અહીં બોલાવો
અમારા ભુવામાં ક્યાં કાંઈ લેવાનું છે, અમારી દેવી એની આગળ આવતી નથી. એ બાબા અમારા ભુવામાં ક્યાં લેવાનું છે, અમારી માતા કઈ કામ નથી કરતી. પણ એ માતા કામ કરી દેશે, ભુવો જ કામ કરી દેશે, પણ તને ગાંડા વિશ્વાસ નથી બાપ. અને એક વધાવો દે માતાજી, આમ એક વધાવો દઈ દે. નહીં મારી એક નહીં, એકમાં નો માનવી મારી. અમે એક વધાવો નો હાલે માં, તો હવે સીતવણી ભરી દે માતાજી, સીતવણી ભરી જાય. બધા દુનિયાની મારી પાસે સીતવી લે, હું તારું ધર્મ બોલું. સીતવી લે એમાં આવી જાય. પછી આમ કે આમ ખોબો ભરે, આમ કે આમ પાટમાં નાખે, પાટમાં નાખી કે હવે મારે જો આનું આમ હોય ને તો આ ખળાઈની મારી પર દાણો પકડી લે. તો અમારી માતા હોય ને અને કદાચ ખળાઈની મારી પર દાણો એ પકડી લે, ત્યાં એક બોલે કે મને હજી ભરોસો નથી. પછી દેવી વેરણ બને. ઓ ગાંડા, હવે તને ભરોસો નથી ને તો હવે માતા તારી માથે ભરોસો નથી. જા ઈ વડવા કેદી મારી જોગ માયા ઉને મનાવતા મનાવતા વયા ગયા હરની વાતે. ઈ સાહેબ મરણ પથારીએ હુતાવાની એટલું કહેતા હોય કે મારી અમારી વસ્તીની મારી પાસે કોઈથી કકળાટ ન આવવા દેતી, મારી અમારી વસ્તીની મારી પાસે વિખવાદ ન થવા દેતી. અને તેજી સાહેબ ઈ ભૂવો મરે ને, ઈ ભૂવો મરે ને નીતિન ભૂવા, ઈ ભૂવો મરે ને તેથી સાહેબ એનો કાંધીઓ બનીને એની બાપ દાદાની માતા સાહેબ ને આવીને ઉભી રહી જાય. હો કાંધીઓ તો બની જાય, પણ સાહેબ ઈ જેથી ભૂવો વયો જાય ને એ આ બૈરા માનાના લુગડા પહેરીને સાહેબ ત્યાં માથે કાળો ભમર ભેળિયો ઓઢીને અને ત્યાં મારી જોગ માયા બેઠી બેઠી રોતી હોય, મારી કમાયું કરવા વાળો વયો ગયો. હવે મન દેવી ને તારી સેવો બીજો ભૂવો કોઈ મળે સાહેબ. જેવી આપણે માતાની જેવી જરૂર પડે ને બાપા, આપણે માતાની જરૂર પડે ને એમ દેવીને આપણી જરૂર પડે છે. આખા પરિવારની મારી પાછી કોણ એવો હશે કે મારી માતાની કમાઈ કરી જાણે. અને દેવીને જે હારો લાગે ને ઈ જ ભૂવો થાય. હા, જે માતાનો ખોળજો ગમે કે નહીં, આને ખોળજો સાચું છે, સોખું ખોળજો લાગે ને ત્યાં મારી જોગ માયા ઉતરે. અને ત્યાં ઉતરે ને ભાઈ, અને પછી કદાચ દુનિયાના સાહેબ માંગી લેવાની સૂટ, દુનિયાની સીતવણી માંગી લેવાની સૂટ, એ હાસા ખોળજે ઉતરીને ખમા કે ભલામણા દુનિયાની સીતવણી નો ભરી દે ને તેથી તો વડવાનો વ્યવહાર માતાના કોળમાં રે. મારી આ પાપી ખોળિયા છે કોક દી તારી રેણી કેણી મારી ભૂલી જાશું મારી દેવી. સાહેબ બહુ સાચી વાત છે. જેથી તમને વેળા આવે, જેથી એવું ટાણું થાય ને તેથી બીજા કોઈ આગળ નહીં, આપણા બાપ દાદાની માતા મઠની માલપા બેઠી હોય ને એની પાસે તને કહી દેજો ખાલી આંખમાંથી આહુડું પડશે ને ભાઈ, એ આહુડાનો હિસાબ જેવા તમારું કર્ણ તમારી માતા સિવાય બીજું કોઈ નહીં આવે ભાઈ. આમાં આમાં વાયુ મારી શમશાનની માલપા, મારું ગાંડું ધરમ મારી મેલડી. આખી જિંદગી ને મોનો હોય કોઈને, આ મૂછના આંકડા સરાવતો હોય કે આ બાપુ કોઈને નમે નહીં, આ ભાઈડો કોઈને નમે નહીં. પણ શેલી વેળા આવે ને જેથી મરણ પથારીએ પડ્યો હોય, મરી જાય, માણાની નનામી બંધાતી હોય, અને નનામીની માલપા સાહેબ ઈ 4 સૌની માલપા નનામીએ જઈને એક વખત મારી મેલડી આગળ તો નમવું પડે, ત્યાં મારી મેલડી આગળ ઉતરવું પડે. અને ત્યાં 4 નાળિયેરનો વ્યવહાર નો આપો. મારી મેલડી કે શમશાનમાં અગ્નિ લાગવા દો નહીં મેલડી. વાય મારા શમશાનના જુગ જાળવા મન મેલડીનું બોવા લાજા.
મારી તારા વિશ્વાસુને મારી વેડાવા દેતી નહીં મારી જોગ માયા મારી મહાની મેલડી આ પાદરની મારી પાસે ઓટલા વાળી મહાની કહેવાય હો ભાઈ આયા જ બેઠી છે મારી જોગ માયા ટકોરો ન હોય સાહેબ વેળા પડે ને કોકતી મધરી રાતના ટાણે એની પાસે જઈને બેહી તો જાજો અને એની પાસે જઈને બેહી જાજો સાહેબ કોઈ એકલા જઈને બેહજો ને એને કહી દેજો મારી એ મારી મેલડી કોકદી હાસા કૂટે મારી તારું નામ લેવાનું હોય ને મારી મન વેળાની માલપા મારી કોઈ આશરો મળતો નથી મારી મહાની મેલડી મારી દોત માયા આશરો મળે નહીં મારી મેલડી તેથી મારી દુઃખ માયા સાહેબી તમને આશરો મળે ને એની પાસે જઈને બેસી જાવ મારી હવે તારો આશરો લઈ લેવો છે જેથી બોલે હો દાદા મારા ગાંડા એ બાપ મન મેલડીનો બની જા ને મન મેલડીનો બની જા ને પછી જો સગરના ચોકની માલપા તારી વેળા કવેળા હોય અને જો તારી વેળા વેળવા ન આવું ને તો મન મહાની ને પણ મને મારી જોગ માયા મેલડી પણ મને મારે મારી ફેરું બની જાય ભાઈગાનો મારી ફેરું બની જાય મારી ગંગારામ બાપાની મારી મહાણી મેલડી બની જાય માયા મહણ ના મોરિયા વાલા રે મેલડી મહણ ના મોરિયા વાલા રે મેલડી મોહન ના મોરિયાની દેવી રે મેલડી મોહન ના મોરિયાની દેવી રે મેલડી હાલવાને દોવા જાવી રે મેલડીને હાલવાને દોવા જાવી રે માડી આખી દુનિયા રે અમીર ને હું કદું બળો અનમાડી રાખજે તારા દુબળા કેરી લાજ રે મારી મેલડી માડી આખી દુનિયા રે અમીર ને હું કદું બોલો એ સાહેબ અમુક માણસો માથે મેલડીને એટલા ઋણ સડી જશે લગભગ મને અહીંયા 3-4 જણા એવા દેખાય છે કે મેલડીના ઋણ હજી બાર સડી ગયેલા છે સાહેબ તોય મારી મેલડીના ઋણ નથી ચૂકવાતા હો માડી મારા ચામડાની સીવડાવું મેલડી તારી મોજડી અન તોય મારાથી તારું ઋણ નો ચૂકવાય રે મારી મેલડી માડી એ મારી મારો હું રાજ રે ઉગે મેલડી તારા નામથી